ભત્રીજો પરીક્ષામાં પાસ થયો ત્યારે કાકા ખુશીના મારે ઘરે મીઠાઈ લઈને જવાનું વિચાર્યું ત્યારે કાકા કડક બજાર સ્થિત સત્યનારાયણ ફરસાણની દુકાનમાં ગયા અને બુંદીના લાડુ ખરીદ્યા તેમજ પેંડા ખરીદ્યા। ઘરે જઈને જોયું ત્યારે આ બુંદીના લાડુમાં ફૂગ લાગેલી હતી અને પેંડામાંથી અતિશય દુર્ગંધ આવી રહી હતી। કાકા ફરીથી કડક બજારમાં આવેલી સત્યનારાયણ ફરસાણની દુકાનમાં પહોંચ્યા અને ફરિયાદ કરી ત્યારે દુકાનદારે તેમની નચક પણ ન લીધી। ત્યારે કાકાએ પીએમઓ અને સીએમઓમાં ઓનલાઈન ફરિયાદ કરી ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને સત્યનારાયણ ફરસાણની દુકાનમાં ખાદ્ય પદાર્થોની ચેકિંગ હાથ ધર્યું અને સેમ્પલ લઈને લેબોરેટરી ખાતે મોકલી આપ્યા। પરંતુ આ પરિસ્થિતિ આવી જ કેમ? વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અત્યાર સુધી ઘોર નિંદ્રામાં હતું। એક તરફ શહેરમાં વરસાદની સિઝનમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને આવનારા સમયમાં તહેવારોની સિઝન પણ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગના કારણે વડોદરાની જનતાને ભોગવવું પડશે। કારણ કે જો પહેલા તો લગાવવામાં આવતા હતા એક્સપાયરી ડેટના સ્ટીકર્સ પણ હવે એ ગાયબ થઈ ગયા છે। વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે જો શહેરના નાગરિકોની તબિયત લથડે તો એના માટે જવાબદાર કોણ રહેશે? વડોદરા શહેરના કડક બજારમાં આવેલી સત્યનારાયણ નામની ફરસાણની દુકાનમાંથી ગ્રાહકે ખરીદેલી મીઠાઈમાંથી ફૂગ નીકળી હોવાની ફરિયાદ ઉઠી છે, જેમાં ગ્રાહકને ફૂગ વળી ગયેલા તેમજ દુર્ગંધ મારતા બુંદીના લાડુ અને પેંડા પધરાવી દેતા હોબાળો મચ્યો છે। આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પુષ્પકુમાર કોટિયા નામનો ગ્રાહક શહેરના કડક બજારમાં આવેલ સત્યનારાયણ ફરસાણની દુકાનમાંથી મીઠાઈ ખરીદી હતી, જેમાં દુકાનદારે ગ્રાહકને ફૂગ વળી ગયેલા બુંદીના લાડુ અને દુર્ગંધ મારતા પેંડા પધરાવી દીધા હતા, જેથી ગ્રાહકે તાત્કાલિક દુકાને પહોંચ્યું અને ફરિયાદ કરી હતી, પરંતુ દુકાનદારે નફટાઈથી હસીને ગ્રાહકની મચક નહોતી આપી, જેથી રોષે ભરાયેલા ગ્રાહકે સીએમઓ અને પીએમઓમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી, જેમાં પાલિકાનું આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી હતી। ગ્રાહકે આક્ષેપ કરતા જણાવ્યું કે મારો ભાણિયો પરીક્ષામાં પાસ થયો હોવાથી હું અહીંયા મીઠાઈ ખરીદવા આવ્યો હતો, જ્યાંથી અતિશય દુર્ગંધયુક્ત અને ફૂગ વળેલી મીઠાઈ વેચવામાં આવી રહી છે। અહીંયા ફૂડ સેફટીનું કોઈ પણ પ્રકારે ધ્યાન નથી આપવામાં આવી રહ્યું। આરોગ્ય વિભાગે અહીંયા દરોડા પાડવા જોઈએ અને આવી દુકાનો બંધ કરાવવી જોઈએ। બીજી તરફ આ બાબતની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને સત્યનારાયણ ફરસાણની દુકાનમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઈને ફતેગંજ ખાતે આવેલ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે। મારો ભાણિયો અત્યારે ધોરણ 10 માં પાસ થયો હોવાથી એ પાસ થયાને સવેરના જતાવવા માટે મીઠાઈ લઈને આવ્યો, તો મીઠાઈ અહીંયા સત્યનારાયણ દુકાનેથી લીધી। મીઠાઈ અતિશય દુર્ગંધ મારે છે। ઘરે જે લોકોએ ખાધી છે એ લોકોને અત્યારે શું હાલત થઈ હશે એ લોકોને અત્યારે ઘરે જઈએ ત્યારે ખબર પડે। અહીંયા આવતા જોયું તો અહીંયા દરેક વસ્તુ પર ફૂગ લાગેલી છે અને દરેક વસ્તુ બેદરકારીપૂર્વક બનાવી રહ્યા છે અને વાળ ને બાળ બધું ચોટેલું છે અને દુકાનદાર કોઈ ધ્યાન આપતું નથી। દુકાનદારને ફક્ત પૈસા કમાવા છે। તંત્ર દ્વારા આવી જેટલી બી દુકાનો ચાલતી હોય સીલ કરવી જોઈએ। જો તંત્ર અત્યારે કાયદાકીય આના પર કોઈ કાર્યવાહી નહીં કરે તો હું આજે સાંજ સુધી રાહ જોઈશ। જો સાંજ સુધી કોઈ કાર્યવાહી ના થઈ તો કાલે સવારે મુખ્યમંત્રીને મારી પહેલી ફરિયાદ જશે અને મુખ્યમંત્રી 24 કલાકમાં ફરિયાદનો કોઈ ડિસિઝન નહીં લે તો પીએમઓ સાહેબને ફરિયાદ જશે। પુષ્પકુમાર કોટિયા।